સુરતમાં મહિલા તબીબને અશ્લીલ વિડીયો મોકલનાર એક વિકૃત શખ્સની ધરપકડ કરવામાં આવી। સુરત સાયબર ક્રાઇમે વિકૃત આરોપીની મુંબઈથી ધરપકડ કરી। આરોપીએ મહિલા ફિઝિયોથેરાપિસ્ટને કોલ કરીને ઓનલાઈન થેરાપી આપવા દબાણ કર્યું હતું। નરાધમે મહિલા તબીબને ગુપ્ત ભાગમાં તકલીફના બહાને મોકલ્યા હતા અશ્લીલ ફોટો। મહિલા તબીબને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને નરાધમ હેરાન કરતો હતો। આરોપી તુષાર ધોરણ 7 પાસ અને દિવસભર નશામાં રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે। દ્વારા ફરિયાદ કરવામાં આવ્યું હતું, જેમાં જે મહિલા ડૉક્ટર છે એમનો નંબર જે આરોપી છે એમને ગૂગલ એડ મારફતે મેળવીને એમને સંપર્ક કર્યું અને એમને એમ કીધું કે મને ફિઝિયોથેરાપિસ્ટ ટ્રીટમેન્ટની જરૂરિયાત છે, મારું એક્સિડન્ટ થઈ ગયું છે। અને જ્યારે મહિલા ડૉક્ટરે એમ કીધું કે તમે કિસી મેલ ફિઝિયોથેરાપિસ્ટનો કન્સલ્ટ કરો, તો પછી જે આરોપી છે એમને પોતાનું ન્યૂડ વિડીયો અને ફોટોઝ વગેરે મોકલીને એમને ફોર્સ કર્યું કે મારે તારે જોડે જ ટ્રીટમેન્ટ કરાવવાનું છે અને એમ કહીને હેરેસમેન્ટ મહિલા ડૉક્ટરનું કરવામાં આવ્યું હતું। તો એમની ધરપકડ આપણી ટીમે નવી મુંબઈ ખાતેથી કરી છે અને આ બાબતમાં આગળ તપાસ ચાલુ છે।